તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામકંડોરણાના ઉજળા ગામે જે બોરમાં પાણીના ફુવારા છૂટ્યા. જામકંડોરણાના ઉજળા ગામે બોરમાં પાણીના ફુવારા છૂટ્યા ત્યારે 800 ફૂટ ઊંડા બોરમાંથી પ્રેશરથી પાણી આવ્યું, જ્યાં મોટર અને પાઇપ બંને હવામાં ઉડતા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા. ત્યારે પ્રેશરના કારણે ખેતરમાં પાઇપોને પણ ઢગલો થયો હતો. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના જામકંડોરણાથી મહત્વપૂર્ણ સમાચાર છે. ત્યારે જામકંડોરણાના ઉજળા ગામે મહત્વપૂર્ણ ઘટના ઘટી છે, જ્યાં જામકંડોરણાના ઉજળા ગામે બોરમાં પાણીના ફુવારા છૂટ્યા છે. 800 ફૂટ ઊંડા બોરમાંથી પાણીનું પ્રેશર, જ્યાં મોટર અને પાઇપ બંને હવામાં ઉડતા દેખાયા. ત્યારે પ્રેશરના કારણે ખેતરમાં પાઇપોનો ઢગલો થયો. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ટીવી સ્ક્રીનના આ દ્રશ્યો છે જામકંડોરણાના ઉજળા ગામના, કે જ્યાં જમીનમાંથી જે એક બોર છે, આ બોરમાંથી જે ફુવારો છૂટે છે, આ પાણીનું પ્રેશર જે છે જોવા મળ્યું છે. ત્યારે 800 ફૂટ ઊંડા બોરમાં પાણીનું પ્રેશર આવ્યું અને આ પાણીનું પ્રેશર એટલું જોરદાર હતું કે ઊંચા મોટા ફુવારા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે મોટર અને પાણીની પાઇપ છે એ પણ જે બોરમાંથી ઉછળીને બહાર આવી તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાતાળમાંથી જે પાણીનો ફોર્સ બહાર આવી રહ્યો છે તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યાં ઠેર ઠેર સાર્વત્રિક વરસાદ થયો છે અને જ્યાં જળસ્તરમાં ક્યાંક વધારો થયો છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે રાજકોટના જામકંડોરણાના ઉજળા ગામે આ પ્રકારની ઘટના બની છે. બોરમાં ફુવારા છૂટ્યા છે, પાણીના ફુવારા છૂટ્યા હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વગર મોટરે જે પાતાળમાંથી બોરમાંથી જે પાણીના ફુવારા છૂટ્યા છે, 800 ફૂટ ઊંડા બોરમાં પાણીનો એટલો તીવ્ર ફોર્સ આવ્યો કે ઊંચા ફુવારા ઉછળ્યા હતા, જ્યાં પાણીની મોટર અને પાઇપ છે એ સહિત ઉડીને બહાર આવ્યા હતા. ત્યારે જામકંડોરણાના ઉજળા ગામે પાણીના ફુવારા ઉડતા હોય તે રીતના દ્રશ્ય જોવા મળ્યા હતા. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કોઈ પણ જાતની ઇલેક્ટ્રિસિટી વગર જે પાતાળમાંથી જે પાણી બહાર આવી રહ્યું છે, આ બોર છે અને આ બોરમાંથી પાણી બહાર આવે છે, ત્યારે જે કહી શકાય પૂરા ફોર્સ સાથે પાણી બહાર આવ્યું હતું. આ પ્રકારનો વિડીયો હાલ તો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.